મિત્રો, વાર્તા શરૂ કરતા પહેલા કોમેન્ટમાં નમો બુદ્ધાય લખીને વિડીયોને લાઈક કરો. તો ચાલો શરૂઆત કરીએ. એક ગુરુ તેમના શિષ્યોને આ વાર્તા કહેતા હતા. તેઓ કહેતા હતા કે હજારો માઇલની સફર પણ માત્ર એક ડગલાથી શરૂ થાય છે. જો આપણે જોઈએ તો આપણે બધા આપણા જીવનમાં લક્ષ્યો નક્કી કરીએ છીએ. સપના પોતાને માટે બોલે છે. આપણે આપણા વિશે પણ ઘણા સપના જોતા હોઈએ છીએ, પરંતુ તેમના ધ્યેય અને લક્ષ્યની પાછળ દોડવાને બદલે મોટા ભાગના લોકો તેમના વિચારો પાછળ દોડતા રહે છે, જેને કદાચ સત્ય સાથે કોઈ લેવાદેવા નથી અને તે ફક્ત તેમના મનની ઉપજ છે. આ બધા બિનજરૂરી વિચારો પાછળ દોડતી વખતે તેઓ અનુમાન કરવાનો પ્રયાસ પણ કરતા નથી કે તે વિચાર સકારાત્મક છે કે નકારાત્મક, સાચો છે કે માત્ર તેમના મનની ઉપજ છે કે પછી કોઈ બીજાથી પ્રભાવિત છે. સત્ય સાથે તેનો કોઈ સંબંધ હોય કે ન હોય, તેથી જ મોટા ભાગના લોકો તેમના મુકામ સુધી પહોંચી શકતા નથી અને જીવનભર અસફળ રહે છે. ગુરુ આ બધું કહી રહ્યા હતા ત્યારે અચાનક એક શિષ્ય ઊભો થયો અને ગુરુને કહ્યું, ગુરુદેવ, તમે કહ્યું છે કે મોટા ભાગના લોકો શા માટે નિષ્ફળ જાય છે, પરંતુ શું તમે અમને કહો કે અમે કેવી રીતે સફળ થઈ શકીએ? એવી કઈ નાની આદતો છે જે આપણને સફળતા માટે તૈયાર કરે છે અને પછી સફળતાના શિખરે લઈ જાય છે? ગુરુએ શિષ્યના સંપૂર્ણ પ્રશ્નનો જવાબ આપ્યો, ધ્યાનથી સાંભળ્યું અને પછી હાથના ઈશારાથી તેને બેસવાનો આદેશ આપ્યો અને પૂરી શક્તિથી કહ્યું, જીવનમાં સફળ થવા માટે માત્ર ઉત્સાહ અને ઈચ્છા શક્તિ હોવી જરૂરી નથી, કારણ કે આ બે વસ્તુઓ જ આપણને પ્રેરણા આપે છે અને કામ શરૂ કરી શકે છે. પરંતુ પૂરા જોશ અને ઉત્સાહ સાથે લાંબા સમય સુધી આપણા ધ્યેયોને વળગી રહેવા માટે અને મોટા દૂરના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે આપણે તે આદતોને આપણા રોજિંદા જીવનનો એક ભાગ બનાવવો પડશે, જે વ્યક્તિને સફળતા માટે તૈયાર કરે છે અને તેને સફળ બનાવે છે. તો આજે હું તમને આવી જ 10 આસાન આદતો વિશે જણાવીશ, જેને જો તમે તમારા જીવનનો હિસ્સો બનાવી લો તો માત્ર 30 દિવસમાં તમે અંદરથી સાવ અલગ વ્યક્તિ બની જશો. જાઓ અને તમારી અંદર એક અદ્ભુત સકારાત્મક ઉર્જા અનુભવો જે તમને સફળતાના શિખર પર લઈ જશે. તો તે સફળ આદતોની શ્રેણીમાં આ પહેલી આદત છે. તમે તમારા દિવસની શરૂઆત કૃતજ્ઞતાની લાગણી સાથે કરશો. સવારે આંખ ખોલતા જ, કંઈ પણ વિચારતા પહેલા, કંઈ પણ કરતા પહેલા, પથારીમાંથી ઉઠતા પહેલા તમારા બંને હાથ જોડીને આકાશ તરફ જુઓ. જે શક્તિમાં તમે વિશ્વાસ કરો છો તે 3-4ને યાદ કરો. તે કરો જેના માટે તમે ભગવાનના આભારી છો. 3-4 લોકો, વસ્તુઓ અથવા ઘટનાઓ કે જેણે તમારું જીવન વધુ સારી રીતે બદલ્યું છે તેના માટે ભગવાનનો આભાર વ્યક્ત કરો. તમે વધુ સુખી અને વધુ સમૃદ્ધ બન્યા છો. આપણા જીવનમાં મોટા ભાગના પ્રસંગોએ આપણા ઘરોમાં, આપણા પરિવારોમાં, આપણી આસપાસના વાતાવરણમાં એક જ વ્યક્તિ હોય છે જે આપણા મોટા ભાગના દુઃખ અને સમસ્યાઓનું કારણ હોય છે, પરંતુ આપણી આસપાસના 99% લોકો સારા હોય છે. આપણા જીવનમાં 99% વસ્તુઓ ખૂબ સારી હોય છે, પરંતુ જો આપણે ખરાબ લોકો, ખરાબ ઘટનાઓ, ખરાબ પરિસ્થિતિઓ અને ખરાબ પરિણામો પર ધ્યાન કેન્દ્રિત કરીશું તો આખા દિવસમાં આપણને આ પ્રકારની વસ્તુઓ વધુ મળશે. પરંતુ જો આપણે આભારી છીએ, આપણા જીવનમાં 99% સારી વસ્તુઓ માટે વધુ સારી વસ્તુઓ ચોક્કસપણે આપણી પાસે આવશે. કૃતજ્ઞતા વ્યક્ત કરવાની આ આદત સવારમાં આપણી માનસિકતા બદલી નાખે છે અને આપણા દિવસને સકારાત્મક રીતે શરૂ કરવામાં મદદ કરે છે. તે ખૂબ જ ઓછો સમય લે છે, પરંતુ તે આખા દિવસ દરમિયાન તમારી કામ કરવાની રીત, તમારી માનસિકતા અને તમારા વિચારોને સંપૂર્ણપણે બદલી શકે છે. તમારે કોમેન્ટ સેક્શનમાં વાર્તા અવશ્ય જણાવો અને જો તમને ગમતી હોય તો આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન દબાવો.
ત્યાં સુધી આગળની વાર્તામાં ધ્યાન રાખજો.